હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે ધોરણ 3 માં પર્યાવરણ વિષયમાં એકમ પહેલો પૂનમે શું જોયું તેનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. તો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના જવાબો માગ્યા પ્રમાણે લખો. તેમાં છે પહેલો પ્રશ્ન કે તમે જોયા હોય તેવા પાંખોવાળા 3 પ્રાણીઓના નામ લખો. અહીં આપણે પાંખોવાળા પ્રાણીઓ એટલે કે પક્ષીઓના નામ લખવાના છે. તો તમે કોઈ પણ 3 પક્ષીઓના નામ છે તે લખી શકો છો. આ સિવાય તમે ઘણા બધા પક્ષીઓના નામ પણ લખી શકો છો. દાખલા તરીકે ચકલી, કાગડો, કબૂતર, મોર, પોપટ વગેરે. આ જે પ્રાણીઓ છે એટલે કે પક્ષીઓ છે તે પાંખોવાળા છે. ત્યાર પછી જોઈએ આપણે સવાલ નંબર 2. તમારા ઘરમાં જોવા મળતા નાના 3 પ્રાણીઓના નામ લખો. તો આપણા ઘરમાં અથવા તો ઘરની આજુબાજુ જે નાના પ્રાણીઓ જોવા મળે છે તો કયા કયા પ્રાણીઓ આપણા ઘરમાં જોવા મળે છે? તો કીડી છે, મકોડા, ઉંદર, વંદો, ગરોળી છે. તો આ પ્રકારના પ્રાણીઓ છે તે આપણા ઘરમાં જોવા મળે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. 2 પગવાળા 3 પ્રાણીઓના નામ આપો. તો 2 પગવાળા કયા કયા પ્રાણીઓ હોય છે? તો સામાન્ય રીતે પક્ષીઓ છે તે તમામ 2 પગવાળા હોય છે. તો મોર, કાગડો, પોપટ, ઘુવડ, કબૂતર અને આ સિવાય પણ બીજા ઘણા બધા પક્ષીઓના નામ એટલે કે જે 2 પગવાળા પ્રાણીઓ છે તેના નામ છે તે તમે લખી શકો છો. આપણી પાસે અહીં 3 પ્રાણીઓના નામ છે તે માગ્યા હતા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. તમે જોયેલા પગ વિનાના 3 પ્રાણીઓના નામ લખો. તો હવે પગ વિનાના આપણે 3 પ્રાણીઓના નામ લખવાના છે. તો કયા કયા પ્રાણીઓને પગ હોતા નથી? તો સાપ છે, ગરોળી છે, અળસિયું છે. આ જે પ્રાણીઓ છે તેઓને પગ હોતા નથી, માટે તેનો જવાબ છે તે આ આવશે. નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન 5મો. 4 પગથી વધુ પગ ધરાવતા હોય તેવા 3 પ્રાણીઓના નામ આપો. અહીં આપણે જે લખવાનું છે તેમાં 4 પગથી વધારે પગ ધરાવતા હોય તેવા 3 પ્રાણીઓ. તો ક્યાં ક્યાં આવશે? તો વંદો છે, કાન ખજૂરો છે અને કરોળીઓ છે. તેઓને 4 પગથી પણ વધારે પગ હોય છે, માટે આ આવશે. નેક્સ્ટ જોઈએ આપણે. તો તમે જોયા હોય તેવા લાંબી પૂંછડીવાળા 3 પ્રાણીઓના નામ લખો. તો હવે લાંબી પૂંછડીવાળા કયા કયા પ્રાણીઓ હોય છે? તો તેમાં આપણે લખશું વાંદરો, ગાય, ભેંસ, ઘોડો, બળદ, મોર વગેરે જેવા પ્રાણીઓ છે તેઓને લાંબી પૂંછડી હોય છે, માટે તે આવશે. અહીં માત્ર ને માત્ર આપણે 3ના નામ છે તે લખવાના હતા. ત્યાર પછી જોઈએ આપણે તમારાથી ઊંચા હોય તેવા 3 પ્રાણીઓના નામ આપો. આપણાથી ઊંચા એટલે કે જે કદમાં ઊંચા હોય બરોબર તેવા 3 પ્રાણીઓ ક્યાં ક્યાં આવશે? તો હાથી છે, જીરાફ છે, ઊંટ છે. આ જે પ્રાણીઓ છે તે આપણી હાઈટ કરતાં ઊંચા હોય છે, માટે આ આવશે. અને ત્યાર પછી જોઈએ આપણે તમે જોયેલા દિવાલ ઉપર ચાલતા 3 પ્રાણીઓના નામ લખો. તો આપણા નિશાળમાં અથવા તો આપણા ઘરમાં જે દિવાલ ઉપર ચાલતા પ્રાણીઓ છે તે ક્યાં ક્યાં આવશે? તો સામાન્ય રીતે ગરોળી છે, કીડી છે, મકોડા છે. આ જે પ્રાણીઓ છે તે દિવાલ ઉપર ચાલતા હોય છે, માટે આ આવશે. નેક્સ્ટ જોઈએ આપણે. તો સવાલ નંબર 2. પ્રાણીઓને તેમના સાચા રહેઠાણ સાથે લીટી દોરીને જોડો. અહીં કેટલાક પ્રાણીઓના ચિત્રો જે આપણી પાસે આપેલા છે તમે જોઈ શકો છો અહીંયા. તો આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ પ્રકારના રહેઠાણમાં રહે છે. અહીં 4 પ્રકારના રહેઠાણ આપણી પાસે આપેલા છે. પહેલું તો આપેલું છે ઘર. ત્યાર પછી શું આપેલ છે? તો કે એક તો ઘર આપેલ છે, બીજું પાણી આપેલ છે, ત્રીજું દર આપેલ છે અને ચોથું જે આપેલ છે તે માળો આપેલ છે. તો આમાંથી આપણે પ્રાણીઓનું વર્ગીકરણ છે તે કરવાનું છે. તો આપણે તેનું વર્ગીકરણ કરીએ. તો અહીં ચિત્રમાં આપેલ છે. તો પહેલું આપણે જોઈશું કે ઘર. તો ઘરમાં આમાંથી કયા કયા પ્રાણીઓ રહે છે? તો ઘરમાં રહે છે એક તો માખી. આ જે માખી છે તે ઘરમાં રહે છે. ત્યાર પછી જે કરોળીઓ છે તે પણ આપણા ઘરમાં જોવા મળે છે અને ગરોળી છે તે પણ આપણા ઘરમાં જોવા મળે છે. તો ઘરમાં આ 3 જે પ્રાણીઓ છે તે આવશે. નેક્સ્ટ જોઈએ આપણે. તો પાણીમાં કયા કયા પ્રાણીઓ તમને જોવા મળે છે? તો સામાન્ય રીતે આપણે પાણીમાં જે મગર છે તે પાણીમાં જોવા મળે છે. ત્યાર પછી માછલી છે તે પણ પાણીમાં જોવા મળે છે અને જે દેડકો છે તેનું રહેઠાણ છે તે પણ પાણીમાં હોય છે, માટે આ આવશે. નેક્સ્ટ જોઈએ આપણે દરમાં. તો દરમાં કયા કયા પ્રકારના પ્રાણીઓ છે તેનું રહેઠાણ છે? તો દરમાં રહેતા પ્રાણીઓ છે તેમાં ખિસકોલી છે તે દરમાં રહે છે. ત્યાર પછી તો કે ઉંદર છે તેનું રહેઠાણ પણ દર છે અને મકોડા છે તેનું રહેઠાણ પણ દર છે. તો હવે સામાન્ય રીતે આપણે સમજાઈ ગયું હશે કે હવે માળામાં કયા કયા પ્રાણીઓ રહેશે. તો આમાં જેટલા પણ પક્ષીઓ વધ્યા છે એટલે કે પોપટ છે, કબૂતર છે બરોબર, આ જે 3 પક્ષીઓ છે તે હવે માળામાં આવશે, માટે આ રીતે આપણે તેનું વર્ગીકરણ છે તે કર્યું છે. નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન 3. જોડકાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પાણીમાં જ રહેતા પ્રાણીઓના નામ લખો. તો પાણીમાં કયા કયા પ્રકારના પ્રાણીઓ રહે છે? તો માછલી છે, દેડકો છે, કાચબો છે અને મગર છે. આ જે પ્રાણીઓ છે તે પાણીમાં રહે છે. નેક્સ્ટ જોઈએ આપણે બીજું. તો ઘરમાં રહેતા પ્રાણીઓના નામ આપો. તો ઘરમાં કયા કયા પ્રાણીઓ રહે છે? તો કે કરોળીઓ છે, બિલાડી છે, ગરોળી, વંદો. આ જે પ્રાણીઓ છે તે આપણા ઘરમાં રહેતા હોય છે. ત્રીજો સવાલ જોઈએ.
તો ઝાડ પર રહેતા પ્રાણીઓના નામ લખો. ઝાડ પર હંમેશા પક્ષીઓ રહે છે, બરોબર. તો ઝાડ પર ક્યાં ક્યાં પક્ષીઓ રહે છે? તો કે ચકલી છે, કાગડો છે, કાબર, પોપટ અને આ સિવાયના પણ બીજા પક્ષીઓના નામ છે તે તમે લખી શકો છો. ત્યાર પછી જોઈએ ચોથો, દરમાં રહેતા પ્રાણીઓના નામ આપો. તો દરમાં કયા કયા પ્રકારના પ્રાણીઓ રહે છે? આગળના સવાલમાં જ આપણે જોયું છે કે ઉંદર, સાપ, કીડી, મકોડા આ જે પ્રાણીઓ છે તે દરમાં રહે છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન 4. નીચે કેટલાક પ્રાણીઓના ચિત્રો આપ્યા છે, તેમાં મનગમતા રંગો પૂરી તેમના નામ આપણે ચોરસ ખાનામાં લખવાના છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ભાઈ પ્રાણીઓ છે તેના ચિત્રો આપણી પાસે આપેલા છે. તો આ પ્રાણીઓના તમારે રંગ છે તે પૂરવાના છે અને નામ લખવાનું છે. જો આપણે પેલું ચિત્ર છે, આ ચિત્ર કોનું છે? તો આપણે સમજાઈ ગયું હશે કે આ જે ચિત્ર છે તે હાથીનું છે. તો હવે તમે રંગ પૂરશો? તો હાથી છે તે સામાન્ય રીતે આ પ્રકારનો જોવા મળે છે. તમારે આ રીતથી ચિત્રમાં રંગ પૂરવાના છે અને ચોરસ ખાનામાં લખવાનું છે હાથી. ત્યાર પછી જો બીજું ચિત્ર, તો બીજું ચિત્ર શેનું છે? તો કે બીજું ચિત્ર છે તે બિલાડીનું છે. તો બિલાડીમાં પણ સામાન્ય રીતે આ પ્રકારની બિલાડી જોવા મળે છે અને બીજી અલગ અલગ પ્રકારના રંગની બિલાડીઓ છે તે પણ જોવા મળે છે અને ચોરસ ખાનામાં લખશું આપણે બિલાડી. ત્યાર પછી જોઈએ ત્રીજું ચિત્ર. તો ત્રીજું ચિત્ર શેનું છે? તો કે ગાયનું છે. તો ગાયમાં પણ તમે આ પ્રકારના રંગ છે, બરોબર. અલગ અલગ પ્રકારની ગાય હોય છે, તેમાં પણ અલગ અલગ પ્રકારના રંગો હોય છે. તો તમે તેમાં આવી રીતે રંગ પૂરી શકો છો અને ચોરસ ખાનામાં લખવાનું છે ગાય. અને ચોથું ચિત્ર જે આપેલ છે તે શેનું છે? તો આ જે ચોથું ચિત્ર છે તે માછલીનું ચિત્ર છે. તો માછલી તમે અહીં જોઈ શકો છો ચિત્રમાં અને આપણે ખાનામાં લખવાનું છે તેનું નામ માછલી. ત્યાર પછી જોઈએ હવે, તો હજુ આપણી પાસે બે ચિત્રો આપેલા છે. તો પેલું ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે ચિત્ર શેનું છે. તો હા, સરસ, આ ચિત્ર છે તે કૂતરાનું છે. તો કૂતરાનું ચિત્ર છે અને આ એ ખાનામાં તમે તેનું નામ લખી શકો છો. ત્યાર પછી જોઈએ હવે, તો આ જે ચિત્ર આપેલ છે તે આપેલ છે જંગલના રાજા સિંહનું. તો સિંહ આવી રીતથી જોવા મળે છે અને આપણે તેના ખાનામાં લખવાનું છે સિંહ. ત્યાર પછી જોઈએ આપણે તો પ્રશ્ન 5માં માગ્યા મુજબ વર્ગીકરણ છે તે કરવાનું છે. અહીંયા આપણે કેટલાક પ્રાણીઓના નામ છે તે આપેલા છે અને આપણે વર્ગીકરણ શેમાં કરવાનું છે? અહીં ચકલી, કરોળિયો, કાબર, સાબર, બકરી, કબૂતર, ભેંસ, કીડી, ગરોળી, ગાય, માખી અને કાચિંડો. તો તેનું વર્ગીકરણ આપણે કરવાનું છે 3 રીતથી. તો એક તો ઉડતા હોય તેવા પ્રાણીઓ આપણે લખવાના છે. ત્યાર પછી દિવાલ ઉપર ચાલતા હોય તેવા પ્રાણીઓના નામ લખવાના છે અને શિંગડા હોય તેવા પ્રાણીઓના આપણે વર્ગીકરણ છે તે કરવાનું છે. તો પહેલાં આપણે સૌપ્રથમ કરશું જે ઉડતા હોય તેવા પ્રાણીઓ. તો કયા કયા પ્રાણીઓ ઉડી શકે છે? તો સામાન્ય રીતે જે ચકલી છે, બરોબર, ચકલી છે. ત્યાર પછી કાબર છે, ત્યાર પછી કબૂતર છે અને ત્યાર પછી માખી છે. આ જે પ્રાણીઓ છે તે ઉડી શકે છે. માટે આ 4 છે, ચકલી, કાબર, કબૂતર અને માખી, તે આવશે. ત્યાર પછી જોઈએ આપણે કે ભાઈ દિવાલ ઉપર ચાલતા પ્રાણીઓ. તો દિવાલ ઉપર આમાંથી કયા કયા પ્રાણીઓ ચાલી શકે છે? તો એક તો કરોળિયો છે તે દિવાલ ઉપર ચાલી શકે છે. ત્યાર પછી કીડી છે તે દિવાલ ઉપર ચાલી શકે છે. ગરોળી છે તે દિવાલ ઉપર ચાલી શકે છે અને જે કાચિંડો છે તે પણ દિવાલ ઉપર ચાલી શકે છે. તો હવે દિવાલ ઉપર ચાલતા પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ. ત્યાર પછી જોઈએ આપણે શિંગડા હોય તેવા પ્રાણીઓ. તો શિંગડા હોય તેવા પ્રાણીઓ તો કયા કયા પ્રાણીઓ આવશે? તો પેલું આવશે એક તો સાબર. સાબર છે તેમને શિંગડા હોય છે. ત્યાર પછી આવશે બકરી, બકરીને શિંગડા હોય છે. ભેંસ છે અને ગાય છે, આને શિંગડા હોય છે. તો આવી રીતે આપણે 3 પ્રકારનું જે વર્ગીકરણ હતું, એક તો ઉડતા હોય તેવા પ્રાણીઓ, દિવાલ ઉપર ચાલતા પ્રાણીઓ અને શિંગડા હોય તેવા પ્રાણીઓનું વર્ગીકરણ છે તે કર્યું છે અને કોષ્ટકમાં આપણે આવી રીતે વર્ગીકરણ કરી અને તેનું નામ છે તે લખવાનું છે. ત્યાર પછી જોઈએ આપણે 6થો પ્રશ્ન. તો ઉંદરને તેમના દર સુધી પહોંચાડો. તો આવી રીતે સામાન્ય રીતે જે સમાચાર પત્રો છે, વર્તમાન પત્રો છે, તેમાં પણ જે પૂર્તિ આપણી પાસે બાળકો માટે આપેલ છે તેમાં પણ આ પ્રકારના જે કોયડા છે તે આપેલા હોય છે. તો આપણે ઉંદરને તેના દર સુધી પહોંચાડવાનો છે. તો કઈ રીતે આપણે પહોંચાડશું? તો તેનો રસ્તો આપણે જોઈ લઈએ. તો પહેલાં આ રીતથી જે રસ્તો છે, બરોબર, તે આપણે ઉંદરને આ રસ્તે ચલાવી અને તેના દર સુધી આપણે પહોંચાડવાનો છે. તો આ સિવાયના જે વધારે કોયડા છે, બરોબર, તે પણ તમે સમાચાર પત્રોમાંથી કિડ્સ વર્ડ જે આવે છે તેમાંથી તમે મેળવી શકો છો અને સાપ્તાહિક છે, દર અઠવાડિયે એક વખત તેમાં હોય છે. ત્યાર પછી જોઈએ તો ચિત્ર પૂરું કરો. આપણી પાસે જે આ ચિત્ર આપેલ છે, તમે ચિત્રને જોઈને સમજી ગયા હશે કે આ ચિત્ર શેનું છે. તો આ જે ચિત્ર છે તે દેડકાનું છે. તો આ ચિત્રને આપણે જે અડધું ચિત્ર આપેલ છે તેને આપણે આખું ચિત્ર બનાવવાનું છે. પરંતુ કઈ રીતથી બનાવવાનું છે? તો આમાં તમે જુઓ કે પ્રાણીના ચિત્ર પરની લીટીઓ પર પેન્સિલ વડે ઘૂંટવો. આ જે લીટી છે તેને પેન્સિલ વડે આપણે ઘૂંટી નાખવાની છે પહેલાં.
ત્યાર પછી તેને વચ્ચેનું જે કાગળ છે તેને આપણે વચ્ચેથી કાગળને વાળવાનો છે, એટલે કે ઊભી લીટીથી. અને ત્યાર પછી જે કાગળ આપણે વાળી દઈએ એ વાળેલા કાગળને પાછળની બાજુથી ઊંધી પેન્સિલ કે અંગૂઠા વડે હળવેથી ઘસવાનું છે. એટલે જ્યારે આપણે આ કાગળને વાળી અને ઘસશું બરોબર, એટલે તેની છાપ છે તે બીજા કાગળ ઉપર એટલે કે સામેના કાગળ ઉપર અહીં ઉઠી જશે અને ચિત્ર છે તે આ રીતે તૈયાર થઈ જશે. એટલે કે જે દેડકાનું જે ચિત્ર છે અધૂરું હતું, અડધું હતું, તેને આપણે આખું છે તે બનાવી શકીશું. ત્યાર પછી જોઈએ તો 8મો પ્રશ્ન, તમે જોયા હોય તેવા પ્રાણીઓની યાદી બનાવો. તેમાં પહેલું છે કે કૂતરા કરતાં નાના પ્રાણીઓ. તો કૂતરા કરતાં કયા કયા પ્રાણીઓ નાના હોય છે? તો બિલાડી છે તે કૂતરા કરતાં નાની હોય, કાચબો નાનો હોય, દેડકો નાનો હોય અને કાગડો છે તે નાનો હોય છે બરોબર. તો આ પ્રકારના અને આ સિવાયના પણ ઘણા બધા પ્રાણીઓ છે, દાખલા તરીકે સસલું છે બરોબર, તે પણ કૂતરા કરતાં નાનું હોય છે. તો આ સિવાયના પ્રાણીઓના નામ પણ તમે લખી શકો છો. ત્યાર પછી જોઈએ આપણે કૂતરા કરતાં મોટા પ્રાણીઓ. તો કૂતરા કરતાં મોટા પ્રાણીઓમાં એક તો હાથી આવશે, જીરાફ આવે, ઊંટ આવે, સિંહ આવે, વાઘ આવે, દીપડો આવે. આ સિવાયના ઘણા બધા પ્રાણીઓ છે તેના નામ આવશે, પરંતુ આપણે અહીં 4 કોષ્ટક આપેલા હતા એટલા માટે આપણે 4 નામ લખ્યા. નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન 9 આપેલ છે કે ભાઈ નીચે આપેલા પ્રાણીઓના ચિત્રોને કદના આધારે સૌથી નાનાથી મોટા સુધી ચડતા ક્રમમાં ક્રમાંક આપવાનો છે. આપણી પાસે ચિત્રો અહીં આપેલા છે. ચિત્રો કોના કોના આપેલા છે? એક તો ઉંદર છે, ગાય છે, સસલું છે, ઊંટ છે, કાચબો છે, બકરી છે, ત્યાર પછી હરણ છે અને માખી અને કરોળીઓ. તો આને આપણે કઈ રીતથી ગોઠવશું? તો જે નાનાથી એટલે કે કદમાં જે નાના હોય તેથી લઈ અને મોટા સુધી આપણે ગોઠવવાનું છે. તો સૌથી પહેલા કદમાં નાનું કયું હોય આમાંથી? તો જે માખી છે તે કદમાં નાની હોય, તો સૌથી પહેલું આવશે માખી. ત્યાર પછી શું આવશે? તો કે કરોળીઓ. કરોળીઓ છે તે નાનો હોય. ત્યાર પછી જોઈએ તો તેનાથી સેજ મોટું એટલે કે ઉંદર. ત્યાર પછી આવશે કાચબો. ત્યાર પછી આવશે સસલું, આ જે છે તે ચડતો ક્રમ છે. ત્યાર પછી આવશે બકરી. ત્યાર પછી આવશે હરણ. ત્યાર પછી આવશે ગાય અને છેલ્લે આવશે ઊંટ. જે ઊંટ છે તે કદમાં સૌથી મોટો છે. તો આ રીતથી આપણે આનો જે ચડતો ક્રમ છે તે ગોઠવી દીધો છે. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન 10, ઉપરના પ્રાણીઓના નામ ચડતા ક્રમમાં લખો. જે પ્રશ્ન 9માં આપણે જે પ્રાણીઓ દર્શાવ્યા છે બરોબર, તેનું નામ ચડતા ક્રમમાં લખવાનું છે. તો જે અહીં આપણી સામે આપેલો હતો, તો પેલું આવશે માખી, ત્યાર પછી કરોળીઓ, ઉંદર, કાચબો, સસલું, બકરી, હરણ, ગાય અને ઊંટ. તો આવી રીતે તેનું જે ચડતો ક્રમ છે તે આપણે પ્રશ્ન નંબર 9ના આધારે આવી રીતે આપણે લખવાનો છે. તો 9 પ્રાણીઓના નામ છે તે આપણે ચડતા ક્રમમાં લખી નાખ્યા છે. ત્યાર પછી જોઈએ આપણે તો નીચે આપેલ ચિત્રમાં એકથી વધુ પ્રાણીઓ છે તે ભેળસેળ થઈ ગયા છે. તેમને ઓળખી તેમના નામ લખવાના છે. અહીં ઘણા બધા પ્રાણીઓ છે તે ભેળસેળ થઈ ગયા છે અને ચિત્રમાં તમે જોઈ શકો છો તેમનો આકાર છે તેના આધારે આપણે ચિત્રને ઓળખવાનું છે અને તેના નામ લખવાના છે. તો અહીં 5 નામ છે તે હું તમને આપી દઉં છું. એ સિવાયના પણ પ્રાણીઓ છે તે તમારે જાતે ઓળખવાના છે. તો પહેલું જ છે ઘોડો. અહીં તમે ચિત્રમાં આ જોઈ શકો છો. આ જે ચિત્ર છે તે ઘોડાનું છે. ત્યાર પછી ગાય બરોબર, આ જે શિંગડાવાળી જે બીજું જે આકૃતિ તમને દેખાય છે તે ગાયનું છે. ત્યાર પછી છે ઘેટું, જે આ જે ચિત્ર છે તે ઘેટાનું છે. ત્યાર પછી કૂતરો અને બકરી. આ સિવાયના પ્રાણીઓ તમે જે ચિત્રમાં દેખાય છે તે તમારે જાતે ઓળખી અને તેના નામ છે તે તમારામાં લખવાના છે. તો આ સાથે જે આપણું આજનું જે સોલ્યુશન છે એટલે એકમ પહેલું પૂનમે શું જોયું તેનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન છે તે આ સાથે આપણું પૂર્ણ થાય છે. તો આ સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.